ઓકે, સો ફ્રેન્ડ્સ, આપણે પાઠ બધા મેઇન પતી ગયા. હવે જ્યાં સુધી વાત કરી આપણે ગ્રામર સેક્શનની, તો 9મા ધોરણથી આપણને એટલું તો ખબર હોય જ કે ઇંગ્લિશના ક્વેશ્ચન પેપરમાં સૌથી વધારે વેઇટેજ ધરાવતો જો કોઈ ટોપિક હોય તો તે છે ફંક્શન્સ. 9મામાં પણ 10થની બોર્ડની એક્ઝામ તમે જે આપીને આવ્યા એમાં પણ 12 માર્કનું ટોટલ વેઇટેજ, 11થમાં પણ 12થમાં પણ. આર્ટ્સ દીધું હોય, કોમર્સ દીધું હોય, સાયન્સ દીધું હોય, ડેટ ડઝન્ટ મેટર. આ ટોપિક જે ખરો એ આપણને એક્ઝામમાં 3 અલગ અલગ રીતે પૂછાય, 4 રીતે એકચ્યુઅલી તો પૂછાય. હવે ચોથી રીત થોડી ઓછી થઈ ગઈ, બટ કેવી રીતે પૂછાશે? નંબર 1 ગ્રામર ફંક્શન જે ખરો એ નંબર 1 આપણને, આ તમે લોકો પણ પછી લખી લેજો. એક તો આઈડેન્ટિફાઈ ધ ફંક્શન. વાક્ય 9મા 10મામાં પણ આપણને એવી રીતે કરતા હતા. એક તરફ અ બ જોડો વાળી પેટર્ન હતી, એક તરફ આપણને સેન્ટેન્સ આપેલા હોય, બી સાઈડ પર લેંગ્વેજના ફંક્શન આપેલા હોય. સેક્શન સી માં પહેલો જ સવાલ હતો બોર્ડની પરીક્ષામાં પણ. એટલે તમારે આ બાજુ 3 વાક્યો છે, આ બાજુ 4 ફંક્શન છે, તમારે જસ્ટ આઈડેન્ટિફાઈ કરવાનું છે. ફંક્શન એટલે કામ. ખબર નહીં તમને 9મા 10મામાં શિક્ષકોએ પ્રોપર વેમાં સમજાયું નહીં સમજાયું, એ કે નહીં કે છોડી દઈએ આપણે. બોર્ડની પરીક્ષા આપીને આવ્યા એટલે ફંક્શન્સ આવડતા જ છે, પણ તો છતાં થોડુંક ઝપટ ઝુપટ કરી લેવાનું, થોડોક ટચ આપી દેવાનો. કારણ કે ગયા વર્ષે તમે દિવાળી પહેલા ફંક્શન શીખ્યા હશો, વરસ દિવસ થઈ ગયો, તેમાં પાછું 2 મહિનાનું મે વેકેશન આવી ગયું બોર્ડની પરીક્ષા પછીનું, 2 થી 2.5 મહિના. એટલે થોડોક ટચ આપી દઈએ. 10-12 મેઇન ફંક્શન જે ખરા તેનો થોડો ટચ આપી દઉં. બાકી બધું પછી તો કે ને કે નહીં તો અમુક તો એમ કે સર મારા પોયરાને છે ને એબીસીડી નહીં આવડતી, તો એબીસીડી આવે એ કઈ ખબર જામલા. કહેવાનો મતલબ એવો નથી કે તમને એબીસીડી નથી આવડતી. અમુક તો કે ને કે 6ઠા 7માનું પણ પછી ગ્રામર લઈને આવે કે સાહેબ 6ઠાનું હો જરાક કરાવજો. 7મામાં સાહેબ કોરોના વાળું હતું ને તો કઈ ભણેલા જ નહીં. 7માની થોડી મેં ફી લીધી ભાઈ. મારે તો એકચ્યુઅલી 9મા અને 10મામાં ફંક્શન્સ બધા ઓલમોસ્ટ આવી ગયા છે. મારે તો ખાલી ઝપટ ઝુપટ કરવાનું છે, થોડો ટચ આપી દેવાનો છે. કદાચ કોઈ જગ્યા પર કન્સેપ્ટ કોઈનો કાચો રહી ગયો તો એ બસ મારે કે ને કે પાકો કરાવી દેવાનો, ધેટ્સ ઇટ. બરાબર. બાકી ઘણી બધી જગ્યા પર ઘણા બધા સ્કૂલોમાં શિક્ષકો જાણે જ છે કે ભાઈ આ શિક્ષકો વિદ્યાર્થીઓ 9મા અને 10મામાં ભણીને જ આવ્યા છે, એટલે માત્ર ટાઇટલ લખાવી દે કે ભાઈ આ ફંક્શન એમાં આ આવશે, પતિ. બીજું કંઈ કરાવે નહીં કરાવે મને બહુ ખ્યાલ નથી, હું બધે જોવા નથી જતો. આ તો જે વિદ્યાર્થીઓ કઈ તેના પરથી અંદાજો મેળવી. ફંક્શન એટલે કામ. કોઈ પણ કામ તમે સપોઝ કરો, પરવાનગી માંગી, એક પ્રકારનું એક પ્રવૃત્તિ થઈ, એક પ્રકારનું કામ થયું. આસ્કિંગ મે આઈ કમ ઇન સર, તમે પરવાનગી માંગી. આસ્કિંગ ફોર પરમિશન, આ તમારું ફંક્શન થયું. તમે શિક્ષકને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ વિશ કરો છો, તો આ તમને વિશિંગમાં પણ જાય, વિશ, અથવા તો ગ્રીટિંગ્સમાં પણ જઈ શકે. સભ્યતા શિષ્ટાચાર પણ ગણાય તો પ્લેઝન્ટ્રીઝમાં પણ જઈ શકે. શિક્ષકે તમને સૂચના આપી, સિટ ડાઉન એન્ડ ઓપન યોર બુક્સ. શિક્ષક બોલ્યા કે સિટ ડાઉન, બેસી જાઓ, એન્ડ ઓપન યોર બુક્સ. આ તમને શિક્ષકે સૂચના આપી, તો ગિવિંગ ઇન્સ્ટ્રક્શન. બધું આવી રીતે ફંક્શન છે. ફંક્શન એટલે કામ, કોઈ પણ પ્રવૃત્તિ. હવે એ એક્ઝામમાં આપણને જે 3 અલગ અલગ રીતે પૂછાય છે. આઈડેન્ટિફાઈ ફંક્શન, પહેલા એવું હતું અ બ જોડો વાળી પેટર્ન હતી. હવે સમજો કે સાયન્સમાં થોડી અલગ પેટર્નમાં પૂછાય છે. સાયન્સમાં શું કરશે એ લોકો, પર્ટિક્યુલર સાયન્સ સ્ટ્રીમ માટે? અત્યારે 11મામાં તો સેમ જ છે. 11મામાં એક જ સરખી પદ્ધતિથી પૂછાવાનું છે. 12મા ધોરણમાં સાયન્સ વાળાને શું થશે કે એક તમને સ્ટેટમેન્ટ આપેલું હોય, વાક્ય આપશે, એની નીચે જે તમને ખરા તે 4 ફંક્શન આપી દેશે. આ રીતે એબીસીડી ની પેટર્નમાં પૂછશે. 11થમાં આર્ટ્સ હોય, કોમર્સ હોય કે સાયન્સ હોય, 3 ફેકલ્ટીમાં, 3 સ્ટ્રીમમાં કેવી રીતે પૂછાશે? 12મામાં પણ આર્ટ્સ અને કોમર્સમાં એ જ રીતે પૂછાશે કે બ્રેકેટમાં ફંક્શન આપેલા હશે. ફંક્શન, 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 એ રીતે. અને પછી નીચે 1 2 3 એ રીતે સેન્ટેન્સ આપશે. તો આ રીતે જનરલ સ્ટ્રીમ જે ખરી એ લોકોને આ પેટર્નમાં પૂછાશે, તો એ ફાયદાકારક છે.
કારણ કે ઉપર 4 ફંક્શન આપી દીધા, નીચે 3 વાક્ય આપી દીધા, 4 વાક્ય આપી દીધા. ઇટ મીન્સ ધેટ પહેલામાં આ આવે, પહેલામાં આ આવે. તો બીજા માટે જે ખરા તે આનો વિચાર કરવાનો છે જ નહીં. ત્યારે સાયન્સમાં શું થશે? 12માં એક સ્ટેટમેન્ટ આપ્યું, 4 ઓપ્શન આપ્યા. બીજું સ્ટેટમેન્ટ આપ્યું, એની નીચે પાછા 4 ઓપ્શન, એટલે દરેકે દરેક વખતે નવો વિચાર કરવાનો, આમાં હું, આમાં હું. એટલે સાયન્સમાં આમ જોવા જાય તો થોડુંક તકલીફ કરશે. ઘણાને એમ થાય કે સાહેબ સાયન્સમાં તો કે નહીં કે બેઠું પેલું આ શું થયું? ये क्या हो रहा है भाई? ચાલો વાંધો નહીં. સાયન્સમાં શું થશે સમજો. બધું જ જતું રહી ને. કરી નાખીએ. તો થોડી વાર આને હવે પદ્ધતિ ખરી. બીજી પદ્ધતિમાં એક તો આઈડેન્ટિફાઈ ફંક્શન તો તમારે કરવાનું જ હોય. બીજું તમારે કરવાનું આવશે કમ્પ્લીટ ધ ડાયલોગ. હેલો, કમ્પ્લીટ ધ ડાયલોગ અથવા સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ અથવા કોન્વર્સેશન. બધું હરખું જ છે ભાઈ, સમાનાર્થી શબ્દો જ છે. ડાયલોગ દેશી ભાષામાં સંવાદ પૂરા કરવાના. એ તો 7મા ધોરણથી કદાચ આવે છે કે 6ઠ્ઠા ધોરણથી તમને ડાયલોગ વાળું તો આવે છે. આના સિવાય આ ત્રીજી પદ્ધતિમાં એ પૂછશે કમ્પ્લીટ ધ સેન્ટન્સ. અને મજાની વાત એ છે કે બધું એમસીક્યુ ફોર્મેટમાં જ પૂછશે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ મોટે ભાગે આ 3 રીતે પૂછાય છે. જોઈન ધ સેન્ટેન્સ અથવા કમ્બાઇન ધ સેન્ટેન્સ એ ટોપિક પણ છે, પરંતુ એમાં જરૂરી નથી કે ફંક્શન્સ પ્યોરલી પૂછી જ શકાય, એટલા માટે એને આપણે કન્સિડર કરતા નથી. પણ આ 3 બાબતો જે ખરી, વાક્ય આપેલું હોય, ફંક્શન તમારે ઓળખવાનું. મહત્વની વસ્તુ માત્ર પેલા શબ્દો છે કે આ શબ્દ આવે આ ફંક્શન, આ શબ્દ આવે આ ફંક્શન, આ શબ્દ, એનું લિસ્ટ કદાચ આપણે તમને આપેલું હતું. એનું લિસ્ટ તમને આપેલું છે. મેં એવું પણ કીધેલું હતું કે એકદમ સ્ટાર્ટિંગમાં પુઠ્ઠા પર ચોંટાડી દેજો. સાહેબ એ તો અટવાઈ ગયું, આપણે જ અટવાઈ ગયેલા છે. લોચો અહીંયા છે. બહુ સરસ, બહુ સરસ. પેલી છોકરી બુગલી ઉગલી કરો પેલી બેનને. વાહ સલી વાહ, કર્યું તે તો. તે ખાલી પુસ્તકમાં મૂકવા માટે નથી, એને હવે મસ્તકમાં ઉતારવાનું છે, તો કઈ ગાલ્લું આગળ ચાલશે બેટા. જોઈએ આજે થોડોક ટચ આપીએ, બહુ વધારે નહીં, થોડોક ટચ આપી દઈએ. કેવી રીતે લખવાનું છે એટલા માટે જ પ્રોપર વેમાં લખીને બતાવું છું. જ્યારે પણ કોઈ ફંક્શન ચાલુ કરીએ, નવા પાનેથી નવું ફંક્શન ચાલુ કરવાનું. અને સૌથી પહેલા ફંક્શન એકદમ સસ્તું, સારું ને ટકાઉ ફંક્શનથી ચાલુ કરીએ. શોઈંગ રિઝલ્ટ, પરિણામ દર્શાવવાની જો તમારે ક્રિયા કરવી હોય, પરિણામ દર્શાવવા માટે તો કયા કયા એક લીટી છોડીને ફંક્શનલ વર્ડ્સ, અથવા અમુક સ્કૂલમાં સમજો આ લખવાનું નથી, અમુક સ્કૂલમાં ફંક્શનલ વર્ડની જગ્યા પર ઇન્ડિકેટર્સ શબ્દ પ્રયોગ કરવામાં આવે, સૂચકો. અથવા તો અમુક સ્કૂલમાં કીવર્ડ્સ આવો શબ્દ પ્રયોગ કરે શિક્ષકો. એ આ જ છે. અમુક સ્કૂલમાં લેંગ્વેજ એલિમેન્ટ્સ આવો શબ્દ, એ આ જ છે. બરાબર. તો અલગ અલગ શબ્દ પ્રયોગ અલગ અલગ શિક્ષકો કરતા હોઈ શકે. આમાં શું આવે? એક તો સો અને ધેરફોર તો આવે, જૂનું અને જાણીતું. આના સિવાય સો ડેટ આવી શકે, કોઈક વાર 12મા ધોરણમાં સચ ડેટ પણ આવશે. ટુ ટુ, ઇનફ ટુ.
આ બે પછી સબ્જેક્ટ એટલે કે કરતા આવશે પ્લસ મોડલ ઓક્ઝિલરી કેન કુડ મોટે ભાગે પ્લસ બેઝ વર્બ એટલે કે મૂળ ક્રિયાપદ આવશે. આ ટુ વાળી જે આઈટમ ખરી પછી મૂળ ક્રિયાપદ લખાશે. સાહેબ કઈ સમજણ નથી પડતી, બતાવો વાત કરી. આ પછી આવી રીતે લખવાનું છે. એક બે ત્રણ એક્ઝામ્પલ પહેલા જોઈ લઈએ પછી કઈ કન્ફ્યુઝન આવી જાય. માય ફ્રેન્ડ ઇઝ ઇલ. મારો મિત્ર બીમાર છે તો તેને હું શું કરું? ડેશ હી કાન્ટ કમ ટુ સ્કૂલ. એ શાળાએ આવી શકે તેમ કે સાહેબ આ તો જૂનું જાણીતું ચવાઈ ગયેલું વાક્ય, એમાં હું તા ઢાળ મારી તા 5મા 6ઠાથી આવું તો કરતા આવ્યા. મારો મિત્ર બીમાર છે તેથી તે શાળાએ આવી શકે તેમ નથી. પૈટું સાહેબ સો મૂકી દેવું, વાર્તા પૂરી કરો. આમાં હું ઢાળ મારવાની હતી ત્યાં? સો લખી પતી ગયું. બહુ સરસ. પણ આટલી વાતમાં શિક્ષકો માને થોડા અમે કઈ? એટલે હું સ્કૂલે નહીં આવવાનું એમ રજા પાડવાની? અમે કઈ મૂર્ખા છે સાહેબ? પણ એ એટલો બધો બીમાર છે ને, શું થયું? વાક્ય પૂરું થાય ત્યારે પેલા પેલો કે ને કે માણસ કન્વિન્સ થઈ જાય, કારણ કે તમે એની ઇન્ટેન્સિટી વધારી દીધી. મારો મિત્ર બીમાર છે એમ નહીં, મારો મિત્ર એટલો બધો બીમાર છે. આઈસીયુ ઇન્ટેન્સિટી આ વધારી. વાક્ય એ જ છે, પરિસ્થિતિ એ જ છે, ઇન્ટેન્સિટી વધારી દીધી. એટલે સમજો એ વાક્ય આ રીતે લખાય, માય ફ્રેન્ડ ઇઝ સો ઇલ ધેટ. મારો મિત્ર એટલો બધો બીમાર છે કે, આ ધેટ નો અર્થ થાય કે. પછી પેલું બેઠું છે, હી કાન્ટ કમ, તે શાળાએ આવી શકે તેમ નથી સાહેબ. હવે મજા સમજો. હવે આ જ વાત બીજી રીતે કેવી હોય તો, કારણ કે આપણને તો કે ને કે સાહેબ એક રીતે કહેવામાં મજા નહીં આવે, કંઈક અલગ રીતે કહીએ. અત્યારે જો ધ્રુવાંશને એમ કહું કે ધ્રુવાંશ તારામાં તો જરાક મીઠું નહીં મળે, તો હાવ વાત જ છો, તારામાં જરાક કઈ મરચું મીઠું કઈ નહીં મળે, તો ધ્રુવાંશ મને ગાળ દેતો જાય. પણ એ જ વાત બીજી રીતે કેવું તો કે ધ્રુવાંશ તું તો દૂધપાક જેવો છે, તું તો અંગુર રબડી જેવો છે. આ કેતન શર્મા દૂધપાક જેવો કીધો, આખી દુનિયા જાણે દૂધપાકમાં મીઠું મરચું નહીં નખાય. વાત એની એ જ છે, પણ ફેરવીને કહેવાની તો સારું લાગે. કોઈરો ખુશ થતો જાય, સાહેબ બીજે દિવસે મારા હારું સર અંગુર રબડી ખાઓ. એમ હું સાતમ આઠમ આવતી જ છે. લેજો એ જ વાત બીજી રીતે કેવી હોય તો, માય ફ્રેન્ડ ઇઝ સો ધેટ ની જગ્યા પર પહેલા પણ સમજાવેલું, સો ધેટ કાઢવાના, ટુ ઇલ ટુ, પણ ટુ પછી મૂળ ક્રિયાપદ આવે. આ ક્રિયાપદ નથી, આ ક્રિયાપદ છે કમ ટુ સ્કૂલ. કે સાહેબ ની સમજણ પડી સાહેબ, આનું ભાષાંતર કરો. મારો મિત્ર શાળાએ આવવા માટે વધારે પડતો બીમાર છે. સાહેબ ની સમજણ પડી. આ કેવું ભાષાંતર? મારો મિત્ર શાળાએ આવવા માટે બહુ વધારે પડતો એક્સપ્લેઇન. આવું જ વાક્ય આ જ પેટર્નમાં ઘરમાં બોલાતું હોય, મમ્મી પપ્પા બોલે, ખોટી વાત રે, અમારે તો એવું વાક્ય જ નહીં બોલાય. આવા લવાર અમારા વાલી કરે જ નહીં. આપણે ઘરે ગયા હોય, ઘરે આપણે ઉછળતો એ મમ્મી, કાકા કાકી આવેલા છે, પપ્પા પણ ગરમ છે, મમ્મી એટલે મમ્મી સર ભાઈ હો ઉભો રહેલો છે નીચું ગુંગન. આ છોકરી કોણ છે? સિચ્યુએશન સમજણ પડી ગઈ કે ભાઈ આજે પકડાયો. એટલે મમ્મી આપણે મમ્મી હોતી આ કાકા તું તારા રૂમમાં જા,
પપ્પા કદાચ કહી દે તું આ બધી બાબત માટે હજુ નાનો છે. હું પકડાયો નથી, બાકી આપણે તો આના કરતા મોટા મોટા કાન કરેલા. પણ પેલું વાક્ય છે ખરું, યુ આર ટુ યંગ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ મેટર. અરે સાહેબ તમે જબરું એક્ઝામ્પલ લાયા, બાકી એક નંબર એક નંબર. નહીં હું આવેલા યાર. યુ આર ટુ યંગ, તું ઘણો નાનો છે. શાના માટે? અન્ડરસ્ટેન્ડ ધીસ મેટર, આ બાબત સમજવા માટે તું ઘણો નાનો છે. હા સાહેબ સમજાઈ ગયું, હવે સમજાઈ ગયું. શાળાએ જવા માટે મારો વિદ્યાર્થી ઘણો મારો મિત્ર ઘણો બીમાર છે. હા સાહેબ હવે સેટ થયું. એવું જનરલી આપણે બોલતા ઓછું હોય, અમુક વસ્તુ અમુક રીતે જ કહેવાતી હોય. અમુક વસ્તુ અમુક રીતે જ કહેવાતી હોય, એટલે એવા વાક્યો સેટ થાય ને ત્યારે હા લા હવે બેઠું. યુ આર ટુ યંગ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ મેટર, તું આ બાબત સમજવા માટે ઘણો નાનો છે બેટા. એનો અર્થ અલગ રીતે કરવો હોય તો એવું કરી શકાય, યુ આર સો યંગ ધેટ, બે ટુ કાઢવાના, એની જગ્યા પર સો ધેટ મૂકવાના. યુ આર સો યંગ ધેટ, તું એટલો બધો નાનો છે કે, ધેટ એટલે કે ધેટ પછી સબ્જેક્ટ મોડલ ઓક્ઝિલરી બેઝ વર્બ. ધેટ પછી સબ્જેક્ટ કોણ નાનું છે? યુ. વાક્ય વર્તમાન કાળનું છે માટે કાન્ટ. મૂળ ક્રિયાપદ અન્ડરસ્ટેન્ડ. ધીસ, આનું આખાનું ગુજરાતી એવું થશે, તું એટલો બધો નાનો છે કે તું ધીસ મેટર, આ બાબત અન્ડરસ્ટેન્ડ સમજી શકે તેમ નથી. બીજું સાહેબ જરા ટ્રેક પર આવ્યું ખરું. નામ હો, દિશા is too short to touch the shelf. સેલ્ફ એટલે અભરાઈ, સેલ્ફ એટલે અભરાઈ. દિશા એટલી બધી મતલબ બટકી છે કે તે અભરાઈને ટચ કરી શકે એમ નથી. બરાબર, તો દિશા અભરાઈને ટચ કરવા માટે ઘણી બટકી છે, નાની છે. દિશા ઇઝ, બે ટુ કાઢવાના, એની જગ્યા પર સો ધેટ મૂકવાના. સો શોર્ટ ધેટ, દિશાની વાત કરી છે, દિશા છોકરીનું નામ છે માટે શી. વાક્ય વર્તમાન કાળમાં છે માટે કાન્ટ ટચ ધ સેલ્ફ. પૈતું એક બે એક્ઝામ્પલ છેલ્લા. એટલે સર અમારે આવી રીતે ફેરવવાનું, તમને તો આખું વાક્ય આપે, તારે તો ખાલી ઓળખવાનું. ટુ આવ્યું, સોડેટ આવ્યું, શોઈંગ રિઝલ્ટ પૈતું. મજૂરી હું કામ કરાવતા છે? કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કોણ કરશે? હા સાહેબ એ હો બાત તો સહી હે. ચાલ આ બધું નવમામાં પણ આવી ગયેલું છે. નવમા ધોરણના પહેલા યુનિટનું વાક્ય. નવમા ધોરણ સ્ટાન્ડર્ડ 9 બેટા, યુનિટ નંબર 1, ચિતાસ ટીયર્સ ધ કબ્સ વર ટુ, આવ્યું યંગ ટુ રન અવે. નવમા ધોરણનો પહેલો યુનિટ પેજ નંબર 2, એક્ઝેક્ટ વચ્ચે આ વાક્ય આપેલું છે. ની નીકળે તો પૈહા પાછા જા. તમારે તો ખાલી ટુ આવ્યું, શોઈંગ રિઝલ્ટ પતી ગયું, ફંક્શન ઓળખાઈ ગયું. પરંતુ લેકિન કિંતુ પરંતુ બનતું કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આ જ વાક્ય આપે, ધ કબ્સ વર સો યંગ ટીક 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 છોડી દે. કે બચ્ચા એટલા બધા નાના હતા કે 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 ધેટ એટલે કે બચ્ચા ભાગી શકે એમ હતા નહીં. બાકી તું તો
ધે વાક્ય ભૂતકાળમાં છે માટે કુડ નોટ રન અવે, તેઓ ભાગી શકે એમ હતું નહીં. સાહેબ એટલે નેગેટિવ જ આવે કે પોઝિટિવ આવે કે નહીં? કે સાહેબ છોકરો એટલો હોશિયાર હતો કે દાખલો તરત ગણી કાઢ્યો. વેરી ગુડ, આવી શકે પણ એમાં ટુ નહીં આવે, એમાં ઇનફ ટુ આવે. એમાં ઇનફ ટુ આવે. કોઈ પણ છોકરાનું નામ ધ્રુવાંશ, જાનકી હોશિયાર છે. પાછું હોશિયાર વિદ્યાર્થીની વાત કરવાની તો નામ હોશિયાર નું લખવું પડે ને. એમ ધ્રુવાંશ નું લખવું તો ધ્રુવાંશ હા સાહેબ હું કઈ એટલો બધો હોશિયાર નથી, હું કીધું. અચ્છા, જાનકી ઇઝ ક્લેવર ઇનફ, ક્લેવર ઇનફ, ધ્રુવાંશ સોરી હે કેમ એવું કઈ, ઇનફ ટુ સોલ્વ ધીસ સમ. હવે આ પોઝિટિવ બાબત છે કે જાનકી એટલી હોશિયાર છે, જાનકી આ દાખલો સોલ્વ કરવા માટે પૂરતી હોશિયાર છે. હવે આમાં જો તમને તો બસ આટલું જ આપશે, ટુ ઇનફ ટુ આવ્યું, શોઈંગ રિઝલ્ટ પતી ગયું, ઉપર ફંક્શનમાં આપેલું જ હશે. અને મોટે ભાગે ઇનફ ટુ મોટે ભાગે પૂછાતું નથી. ટુ અને સો ધેટ, સચ ધેટ આવું જ પૂછાય. અહીંયા જાનકી is આ પોઝિટિવમાં જશે, સો ક્લેવર ધેટ એટલે કે જાનકી એટલી હોશિયાર છે કે જાનકી છોકરીનું નામ છે માટે શી, વાક્ય વર્તમાન કાળનું છે માટે કેન સોલ્વ ધીસ સમ. તારી માના સમ. આગળ. હવે આમાં પેલું બાળક નાનું છે, બટકું છે, ટૂંકું છે એવી વાત કરી. અહીં અમારો નામ હું લખું હે પ્રિન્સ, તારનો ત્રીજો ભાગ જો ને, એક્ઝામ્પલ નંબર 6 કે પ્રિન્સ બહુ લાંબો છે ભાઈ. પ્રિન્સ ઇઝ ટોલ ઇનફ, પ્રિન્સ એટલો બધો ઊંચો છે ને ટુ ટેક કોકોનટ ફ્રોમ ધ ટ્રી. ઝાડ પર કે ને નાળિયેર પર નામ કરે નાળિયેર તોડીને આપી લે માસ્તર પી જા. અઘરો કેસ. તો પ્રિન્સ ઇઝ સો ટોલ ધેટ, પ્રિન્સ છોકરાનું નામ છે માટે હી કેન ટેક કોકોનટ ફ્રોમ ધ ટ્રી. ભાઈ તો અફાડી લઈએ, પહેલા અફાડી લઈએ, પછી આપણે આગળ ચાલીએ. આ જ રીતે લખવાનું છે પ્રોપર પેટર્નમાં. અહીંયા હલો હા કમ્પલસરી. અહીંયા એક લીટી છોડી દેવાની, આ બધી જગ્યા પર લીટી છોડવાની જરૂર નથી. નવું એક્ઝામ્પલ ચાલુ કરો, એટલે 2 લીટી છોડીને જ ચાલવાનું, 2 લીટી છોડીને જ ચાલવાનું, 2 લીટી છોડીને જ લખવાનું બેટા. બોર્ડમાં પણ આ જ પેટર્ન, 2 લીટી છોડીને, 2 લીટી છોડીને, 5-7 એક્ઝામ્પલ કરાવડાવીશ. એકચ્યુઅલી આ 5 નથી, 6 નથી, આ 12 છે. બધામાં બબ્બે લીધેલા છે. બરાબર છે. ચાલો લેજો, અફાડી લેજો. બહુ જોરદાર. એક બીજું ફંક્શન જોઈ લઈએ એટલી વારમાં. લઈએ એ જ સ્ટાઇલમાં આપણે લખવાનો પ્રયત્ન કરીએ. બાકીના ફંક્શન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે.